આ બોલિંગ મને એવું લાગે છે કે 6 જશે. એ બીચ में गुटली कैसी होती है? કૂકરાનું બચ્ચું જોવા મળ્યું છે. ઘર આગળ દેશી માળો બનાવેલો છે. જો ચકલી અંદર માળો કર્યો છે. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ગાઈઝ આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો છે ગાડીની અંદરથી. તો આજે છે સન્ડે એટલે કે મારા ભાઈ કીટ ડે. તો આજે આપણે કરિયાણાની કીટો આપવાની છે ટોટલી 8. ગાઈઝ ફાઇનલી અંદર કીટો મૂકી દીધી છે અને 2 કીટો પાછી ઘેર રહી ગઈ છે લેવાની. ગાઈઝ મોટું ડાયનાસોર જેવું મશીન આવે છે. ખબર નહીં એનું મશીન છે. એ આપણી ગાડી તો કત્તિકલી લાગે છે એકદમ બચ્ચા જેવી. એનું મશીન છે આપણું મોટું. ગાઈસ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ પેલી કીટ આપવા માટે તખતગઢ ગામમાં. અને મારા ભાઈ જો આપણા ગામથી આપણે કેટલા કિલોમીટર કાપ્યા છે તો 16 કિલોમીટર કાપીને પેલી કીટ આપવા માટે આવ્યા છીએ. તો મિત્રો કરિયાણાની કીટ આપણે આપી દીધી છે બાને. અને મને દિનેશભાઈ બતાવ્યું હતું કે ભાઈ આ જગ્યાએ આપણે કીટ આલવાની છે. દિનેશભાઈ કેમ છો? બસ મજામાં. મજામાં છો કે? મજા. તો મને દેખીને મને તો એક ભાઈની યાદ આવી ગઈ. એમ કે હેડો કની યાદ કની યાદ આવી કે હેડો તારક મહેતા જોયું છે? હા, તારક મહેતા જોયું. તે કની યાદ આવી કે હેડો જેઠાલા પેલા હાથી ભાઈ દિનેશભાઈ ખુશ થઈ ગયા. તમારો રોલ મળે ખરો ભવિષ્યમાં છે એવું છે કે હાથી નહીં તો કે એમની જગ્યા તો પગે અપંગ છું ના ગલો મજાક કરીએ જાતો. ના હા ગાઈસ મને બતાવ્યું હતું દિનેશભાઈએ તો મને પાછી દાવત આલી છે. થેન્ક યુ દિનેશભાઈ. અને આ રીતે આવું નવું સપોર્ટ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો. ચલો રજા લઈએ અમે. જય માતાજી. તો ગાઈસ તખતગઢ કીટ આપી અને આપણે જઈએ છીએ બાયલ ટોકરોલ જવાનું છે. બાયલ ટોકરોલ ગામમાં આવી ગયા છીએ 16 કિલોમીટર કાપી. અને ઓય મારા ભાઈ એક જોરદાર વીઆઈપી ખાટલો જોવા મળ્યો છે. આપણે કોઈ બી જગ્યાએ જઈએ ને તો કો તો ઓણ હોય કો તો પેલી શું કહેવાય એ નાખેલી હોય, પટ્ટી નાખેલી હોય. બાકી ખાટલો તો મારા ભાઈ હેવી છે યાર. વાત સાચી. એટલે બોરી લે પતરું નાખી દીધું છે ભાઈ. બાયલ ડોકરોલમાં કીટ આલવાની છે. પહેલાં પણ હોય આપણે એક કીટ આલી ચૂકેલી છે. દાદો અને બા બે એકલો હોય છે એમને કીટ આપી છે. જો કે ઘર પણ સારું છે, એકદમ ટાઇલ્સો બાઇલ્સો નાખેલી છે. એટલે ઘણા બધા મિત્રો વિચારતા હોય કે આટલું બધું ઘર ચકાચક છે તો આ લોકો એમને કરિયાણાની કીટ આપે છે. તો મારા ભાઈ એ વાતમાં એવું છે કે એમને છોકરી ખરીને એ બીજા પરણાઈ દીધેલી છે પણ એમને ઘર બનાવી આવ્યું છે બરાબર છે. બાકી આર્થિક પરિસ્થિતિ એમની નબળી હતી એટલા માટે કીટ આલી છે. તો આપણે જઈએ છીએ કઈ જગ્યાએ જવું? રસુલપુર મોડાસા. એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને એને દેખીને ક્યારે જજ ના કરવું. ઓકે હાર્દિકભાઈ? સાચી વાત છે. અને એક બીજી વાત કે ભાઈ કદાચ તમારાથી સેવા ના થતી હોય ને તો વાંધો નહીં, પણ કોઈનું ખરાબે ના કરવું. ગાઈઝ રસુલપુર જવાનું છે અને વચ્ચે આપણે સ્ટોપ કર્યું છે લીંબોઈ ચોકડી. અને મારા ભાઈ ઓય આપણે શેરડીનો જ્યુસ પીએ. અમારા ખાસ મિત્ર છે. ભાઈ જય માતાજી. જય માતાજી. મજામાં છો કે? હા. ઓયથી નેકરો અને આ ભાઈ દેખો ને તો અનાઈથી તમે રસ પીજો. એક નંબર હોય છે મારા ભાઈ. લેડો ફર્સ્ટ ક્લાસ રસ બનાવો 3 ગ્લાસ. બાકી આ બધા હાર્દિકભાઈ તો 2 ગ્લાસ પહેલા ઠોકી નાખે. વિડીયોમાં પિયા મળે ને મને નીરાઈ ગયો નીરાઈ રાજન. ખરું યાર. મૂંગું સમ રોવું છું બોલે મૂંગું પડે એમ. હા રોવું છું ઓપન પોઈન્ટ યાર ગરમીના લીધે સ્ટ્રોંગ હતો ને જ્યુસ. એવું મને લાગે સર હેમન બરફ નાખે છે ને પાછો. ગાઈસ ફાઇનલી મસ્ત રસ આવી ગયો છે. આજ તો આપણે 2 ગ્લાસ ઠપકાવાના છે. વાહ ભાઈ વાહ. એટલે આ નરી વગર મજા નહીં આવે યાર. એક નરી તો હાલો લ્યો. આ છે ને અમારા રાખજો અને તમારા મોટા કાલો. અરે પણ આટલું બધું લોબુ છોડ લે. લ્યો જવા દઉં. શું મોટામ ગાલવાનું? 2 ગાલું 2 મોટામ ગાલું? ના એક મોટું ઉભી ને એક મોટામ ગાલો. આ તો મારા હારા ખરા હું ભાઈ. અમદારી માં ખેવા ના સાલ હે એમ તો. આ તો કોઈ મોટર હતી કોઈ. શેરડીનો રસ પહેરી રસ પીને નીકળી ગયા છીએ રસુલપુર ગામમાં. તો આપણે 3જા નંબરની કીટ આલવાની છે. આજે આપણે ગમે તે કરીને 8 કીટ આલ દેવાની છે કારણ કે રાત્રે પાછી મેચ છે. જોઈ જ પડશે એટલે જોઈ પડે. ફાઇનલ છે. ના ચાલે. હા ફાઇનલ મેચ છે અને ઇન્ડિયા જીતવું જોઈએ. એ જીત આગળ પણ ના ચાલે. એ છે ન્યુઝીલેન્ડ ગમે તે હોય જીતવાય. ગમે તે ન્યુઝીલેન્ડ હોય કે પછી ચંદ્ર પરથી કેમ નહીં આવતા માણસ અને ઇન્ડિયા જ જીતે. લડકી કો દેખા તો લગા. ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ રસુલપુર ગામમાં.
જે મોડાસા હાઈવે પર આવેલું છે એટલે શાંતિ રાખું ટૂંટું કરી કાન બ્લોક ચાલે અને હોય આપણે કીટ આલવાની છે ક્રિકેટ રમાય જો હોય એ બધા વિરાટ કોહલી ને બધા ખાસ બધા player હોય. ઈશાન કિશન આવ્યો હતો. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ રસુલપુર મોડાસા અને આ કરિયાણાની કીટનું છે ને અમેરિકાથી દાન કરવામાં આવ્યું છે. જિગ્નેશભાઈ દરજી જે હાલ ટિન્ટોઈ ગામના છે પણ રહે છે અમેરિકા, તો એમની વિડીયો જોયું છે અને એમને પૈસા ટ્રાન્સફર કર્યા છે. ગાઈઝ ગોમની અંદર આવી ગયા છીએ પણ બા તો ઘઉં વાટ વાજેલો છે. આવે ત્યારે આપણે એમને કરિયાણાની કીટ આપીએ. બાકી ગરમી ખતરનાક લાગે છે અને આટલી ગરમીમાં કોમ કરવું કાઠું કોમ છે બહુ કાઠું કામ હોય. એટલે કે અમે તમાકુમાં જેલા છીએ કણ વાગે એટલે ભણો એમ. હા એટલે જે યુવાન મિત્રો એ તો ભણો અને જે ગયરા થઈ ગયેલા શું ભણવા થઈ ગયા એ ભણો અરે હું ભણો મજાક કરીએ છીએ પણ ગયરા કોઈ હોય વડીલો હોય તો એમના છોકરાઓને ભણાવો અને છોકરાઓને કે ભણો તો ભવિષ્યમાં તમારું જીવન સારું જાય, ઉજ્જવળ ભવિષ્ય. મજૂરીમાં તો કોઈ નહીં. તું શી એમ ભણે છે? 12માં ભણે છે તે પરીક્ષા ચાલુ હે તાર તે તો પરમ દિવસ છે ને આજ થોડી એ પતા હા કાચું કાવ્યું તને લે વોચવાનું ના આવે તારે આ બધાને કહે છે ભણો તું 12માં ભણે છે પાસ થવા જેટલું તો લખાય છે. હા હવ અલે એક પગ ગાઈઝ રસુલપુરથી આપણે નીકળ્યા સીધા દલિયા ગામમાં. દલિયાના નજીક મઠ કરીને ગામ આવેલું છે તો આપણે કીટ આલવાની છે. એટલે મેપમાં જોવું પડે કેટલા કિલોમીટર થાય છે. બાકી જો હાર્દિકભાઈ ડ્રાઇવિંગ કરી લે છે આમ તો હાર્દિક કે છે ભાવ થાક્યો હે હું ચલાવી લઉં સારું કહેવાય યાર. આવીને આવી તો દયા ભાવ રાખો ને તું કસાની તો ભાઈ ને છે ને થાક ના લાગો કેવું લે એક સપોર્ટ મળી જાય. તો લોંગ રૂટ ઉપર જવું ને તો એ તકલીફ ના પડે. આ તો તને દુખ હશે એટલે આ તો એ ખરેખર જે તકલીફમાં ભાગ આલ્યો ને યાર સાથ આલે એ જ બહુ મોટી વાત છે. જોજે પાછું આગળ હા પાક્કું. એ તો બાઈકો ભાઈ અડી અડી જ રહી બધી. આપણે વહીથી 16 કિલોમીટરનો રસ્તો છે, 28 મિનિટ લાગે ખાલી. ગાઈઝ ટોલ ટેક્સ આવી ગયો છે. આપણે ગાડી એવી છે ને કે ટોલ ટેક્સ ભરવો જ ના પડે. યુટ્યુબર માટે ફ્રી કરી નાખ્યું ઓવરઓલ ગુજરાતમાં. તમારે જોવું છે? આઈ થિંક કશું ના ચાલે ભાઈ. પણ માસી System છે છે, ભાઈ. માસી છે ને. માસી તો સુસ્તો ભાઈ એ તો આશીર્વાદ વાળું એવું પડે એવું નહીં. वो सिस्टम से बड़ो वो भी नहीं गाड़ी हो हाँ ये निकली जिन गोरी गोरी राधा ने रुका घर पे घूमे गुली जा राधा નું રૂપ છે. वो तो आग लगी से ગાઈસ આગળ તો જોરદાર આગ લાગે છે. એટલે આ તો કોઈક બાર્યું છે. ફાઇનલી મઠ ગામમાં કીટ આપી દીધી છે. આપણે જઈએ છીએ નેક્સ્ટ ટિન્ટોઈ ગામમાં. બરાબર આપણે તો દલિયા ગામમાં ખુલ્લું છે ને આપણે તો દલિયા ગામમાં કકરાઈ માતાજીના દર્શન કરવાના હતા પણ દલિયા ગામ તો એક બાજુ રહી ગયું અને મઠ પણ એક બાજુ ગામ છે. બાકી આ બધા જોવા મિત્રો બધા જોવા આવ્યા છે. નાના નાના બાળકો છે બધા. હાર્દિકે કતિક વાર ગાડી ચલાવી ખાલી 10 કિલોમીટર ખૂણા ચલાવ્યું. આવું છે મારા ભાઈ યાર નહીં કહેતા સપોર્ટ કરવું પડે કમ્પ્લીટ. વર્તરે જાવ બસ હું વર્તો વર્તરે જાવ છું ગાડી. હું યાર તું ચિંતા નહીં કર યાર. શિયમ હું તું ચિંતા કરે ને તો ખોટું વધુ નહીં એમ તો કોઈ તું નીલે તો એમ તો કોઈ તાકાત છે ભાઈ શરીરમાં. હું કેવું ભાઈ રાજન તાન આપણે વિમાન ફેરવી ગાડીમાં હોય હું ઓહો તાન જે વિમાન ચલાવતા હેવી ડ્રાઈવર હોય એના નો નિકાલ દે હું યાર મેરાવાળો વિમાન વિમોર ફાઇનલી ગાઈઝ ટિન્ટોઈ ગામમાં આવી ગયા છે અને અહીંના ડેનિશ કુમારને પહેલા માનવું પડે કારણ કે ડેનિશભાઈ આપણને બતાવ્યું છે કે કઈ જગ્યાએ આપણે જવાનું છે. તો ડેનિશભાઈ વેટ જ કરે છે આપણી. અરે रुक भाई रुक गाड़ी साइड में लगाते हैं. डेनिस भाई को मिलना पड़ेगा यार. अरे डेनिस भाई कैसे हो? बढ़िया बढ़िया बढ़िया. डेनिस भाई को मिलना पड़ेगा गाइस. डेनिस भाई यार बढ़िया आदमी है टिंटोई का. अरे भाई कैसे हो भाई? बढ़िया. आप कैसे हो? बढ़िया हो ना? हाँ बढ़िया. सही है. बंदा अच्छा है. बंदा बहुत ही अच्छा है भाई. आपने मोटिवेशन करा तो मैंने भी वीडियो बनाने का चालू करा. सच में? हाँ. कितना चला? अभी तो चल रहे हैं 6000 जैसे व्यूज. अरे वाह क्या बात है भाई. 6000 व्यूज. कैसे हो भैया? बढ़िया हो ना? बढ़िया. ગાઈઝ અમે આવ્યા હતા ને ત્યારે આ ભાઈ રીલ નતા બનાવતા અને પછી મારાથી મોટિવેશન થઈને રીલ ચાલુ કરી છે. 2000 ઉપર ફોલોવર એ નીકળી ગયા. એટલે પેલા કેટલા તમે આવ્યા હતા ત્યારે? પહેલા એ હતા પણ ઘટી ગયા હતા બધા. બરાબર. 1800 થઈ ગયા હતા. તમે કીધું તાંડના 2050 જેવા થઈ ગયા. સરસ સરસ યાર કોંગ્રેચ્યુલેશન્સ. એસે ही बढ़ते रहो. ફાઇનલી ગાઈઝ કરિયાણાની કીટ લઈ લીધી છે અને આજે આપણે ટિન્ટોઈ ગામમાં એક કરિયાણાની કીટ આપવાની છે. ચલો તો જઈએ. હે કોણ બોલાવ? આપણને નહીં બોલાવતા એ તો બીજા કોઈ ભાઈ બોલાવશે. બાકી અહીંયા ભાઈ ના એવું મીટઅપ થશે એવું લાગે છે આગળ.
ફાઇનલી ભાઈ ટિન્ટોની અંદર એક કીટ આપી દીધી છે અને હજુ 2 કીટો આપણે મેં રાજ્યમાં માલવાની છે જે ટિન્ટોઈ ગામની અંદર જ આવેલું છે પણ એક સોસાયટીનું એવું નામ છે હિંમત છે ને દાનિશભાઈ? હા હિંમત છે. બરાબર. તો બાકી અહીંયા મારા નાના નાના ફોલોવર આવ્યા છે તેમના આપણે મુલાકાત કરતા આવીએ. શું કેવું दानिश हाँ हाँ करो मीटअप. अरे दानिश बोला तो सबको दानिश कोई अलग ही लेवल का बंदा था मेरे को डायलॉग फिक्स नहीं याद लेकिन 2 बजे से बैठे हैं मीटअप करने के लिए. सच में? हाँ सब बच्चे भाविक भाई आएंगे अरे बच्चे तो लगता है कि डर गए. कैसे हो भैया? ठीक से है. ठीक से है? ठीक से. अरे ये कुछ नया लाया है. ठीक से है. कैसे हो भाई? मजे में? मजा में बता. ओके ओके. कैसे हो भैया? फोटो. अरे विराट कोहली कैसा है? अरे आलिया भट्ट. अरे आलिया भट्ट कहाँ जा रही है? अरे आलिया भट्ट. कैसे हो बच्चों? अच्छे हो ना? हाँ मजा आ गया ना? सच में बढ़िया बढ़िया है. ચાવીના મને ચેન પડે નહીં. ગાઈસ ખરેખર ચા તો પીવી જ જોઈએ. આપણી તો ફેવરેટ છે મારા ભાઈ, કારણ કે જો આપણે 3-4 જેવી કીટો આપવાની છે. ભાઈ ચા नहीं पीता मैं तो. क्यों भाई? नहीं मेरे को आदत नहीं है पीने की. अरे यार भाई नहीं मेरे को भी नहीं पीनी. जम लिया. गर्मी में चा पीवाती है. ગરમીમાં ચા જ પીવાય તાર. એ નાથી જાય ને ચહેરાનો ગ્લો વધે, વિટામિન અંદર આવે, પ્રોટીન આવે. लस्सी पीनी है बोल. लस्सी पीनी है तेरे को? नहीं पीनी. आइसक्रीम खानी है? बर्फी? गोला? कोका कोला? कुछ नहीं खाते. पेप्सी. पेप्सी चल. एक वाली. क्या? एक वाली. नहीं लगी वो. અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ટિન્ટોઈ ગામના મેરાજીયામાં અને અહીંયા આપણે 3 કરિયાણાની કીટો આપવાની છે. અને દાન મારા ભાઈ કેનેડાથી આવ્યું છે, બરાબર છે, એટલે સારું કહેવાય કે વિદેશમાં પણ આપણે વિડીયો જોવાય છે. અને ગુજરાતી લોકો તો ખરેખર આ દિલથી એક નંબર હોય છે, કારણ કે ત્યાંથી પણ દાન કરે છે જેથી કરીને આપણે આવા જરૂરિયાતમંદ હોય, ગરીબ હોય એમને આપણે મદદરૂપ થઈ શકીએ. તો ચલો ભાઈ કીટ લઈ જઈએ અને જેમને જરૂર છે એમને આપીએ. તો ગાઈસ બાની ઉંમર થઈ ગઈ છે, જુઓ બાનાથી ઊભું નથી થવાતું. આપણે પહેલાં બાનું ભોગ આવો ભાઈ. બા હાથ લાવો તમારો હેડો. નહીં થવા હે એવું જ છે હે ને? ઊભું નહીં ઓધો નહીં બા. હા તો લ્યો બા નક મિલ લે મને તમે ઘરમાં મિલ લે ને હેડો. હા તે હેડો. ગાઈસ કૂકરાનું બચ્ચું જોવા મળ્યું છે. જુઓ એને ઘર બનાવેલું છે. બધો બનારો ખાઈ જાય કચ્છ ને કકડી સરવા થઈ એડો અમુક પાછું બચ્છો થાય તો પાછું વેચું તો 25 રૂપિયા હો એમાં ભેડમાં. બરાબર. એડો વેચીને ગુજરાન ચલાવો છે ને? હા ધર્મનું ચોથીમાં. તો ગાઈસ એક કીટ આપણે આપી દીધી છે અને બીજી કીટ આલવા માટે જઈએ છીએ ચક્રીબાને. ફાઇનલી ગાઈસ ચક્રીબાને કરિયાણાની કીટ આપી દીધી છે. બાતા ઘર મસેલો સભ્ય છો તારી? અત્યારે તો હું તો એકલી છું બાપા. 200 રસી હોય હતા કોમમાં તો શું કરો તે? ઓમ તો કશું નહીં આ ઘર બેસરમ એવું છે ને? 2 માર થઈ ગઈ હતી હમણાં. હા હા 2-3 મહિનાથી 2 માર થઈ ગઈ. છોકરો છે આમ પણ છે? મારો તો છોકરો નથી માં, હું તો એકલી જ છું. તમારા સોરાનો સોરો કેતા ના મારા સોરાની બુનના છોકરાનો સોરો છું. આ 2 છોડીઓ છું. આરોબા મેરા ચાલી હો. હા જતો તો ડેનિશભાઈ અમને પાવે છે લસ્સી પાવે છે, બરાબર. તો 3 પી નાખીએ તાન, બરોબર કે? ચમ 3 4 લે. ડેનિશભાઈ તમારે પાર્ટી नहीं पीता. क्यों? अरे नहीं खांसी हो जाती है. अरे पार्टी तो देनी चाहिए ना. हैं? पार्टी देखिए भाई मैं नहीं पीता यार. अरे यार ये ऐसा कैसा है? ना यार सर्दी हो ये तो भाई वैसी बात हो गई कि जिसकी दुकान हो ना वो नहीं खाता लेकिन दूसरे को खिलाता है. नहीं नहीं बढ़िया है. प्यार बड़ा है. क्या बड़ा है? प्यार. प्यार बड़ा है. आप क्या तो बड़ा है बहुत भाई? मजाक दिल करते बड़ा हैं. है. मजाक इंसान हो यार आप. अरे मजाक में ही रहने का क्या भाई? खाओ तो पियो सही है. खुश रहो. હા આ બધા આપણે શું કા કરીએ છીએ કયો? हैं? આ બધી મહેનત શું કા કરીએ છીએ? खाने ખાવા पीने પીવા के लिए. ગાજી. હા ફેમિલી માટે, બીજા કના માટે. શું કેવું ગાઈસ? ચલો ગાઈસ બધાની એક લસ્સી આવી Thank ગઈ. લ્યો ભાઈ ભૂકા કાઢો ભૂકા. લો ભાઈ. इसको देते हैं राजन को. હા રાજનભાઈ કો દો યાર, ये वो राजा है यार. बहुत सपोर्टिव मानस है. ये बीच में गुटली कैसी होती है? आइसक्रीम है. आइसक्रीम है. हाँ. તો ચલો ગાઈસ આપણે લાસ્ટ કીટ આપવાની બાકી રહી ગઈ છે, એ આપવાની છે અડપોદરા. અને પછી આપણે અહીંથી ઘેર જતો રહ્યું કારણ કે આજે મેચ પણ છે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડની અને ફાઇનલ મેચ છે એટલે જોવી પડશે. ચલો દાનિશભાઈ हाँ ले બાય. मलजो पास आवजो. Take care and जानो thank क्या you. रावता है तो नहीं बस नेक्स्ट टाइम पक्का. सही है ना भाई राजन भाई? चलो था निकलियो भाई. इधर वो जो वो होता है ना टीवी का वो मिलेगा पिन वाला.
हाँ बजाज रिपेयरिंग रिपेयरिंग हाँ पूरी टीवी की दुकान है वहाँ पे मिल जाएगा હા તો લેડો સર્વિસ કરાવતા હતા હેડો આ વસ્તુ બગડી ગઈ છે રિસીવરનું છે ઓના કારણે ટીવી ચાલુ થાય છે પણ સિગ્નલ નહીં આવતું કે ટીવી ચાલુ નહીં થતું રિસીવરનું સિગ્નલ નહીં પકડતું બરાબર જે જો લખેલું આવે ને હા એ નહીં આવતું એટલે ઓનાથી રિસીવર ચાલુ નહીં થતું ઓલો મોકો ફોલ્ટ આવ્યો છે ટિન્ટોયની બજારમાં આવ્યા છે ગાઈસ આ તો એકદમ રેડી છે ઓમાં કોઈ ફોલ્ટ નહીં ફોલ્ટ એવું લાગે છે કો તો ઘરના બોર્ડમાં હે કો તો રિસીવરમાં હે ગાઈસ ડેનિસભાઈના ઘેર આવ્યા છે જે અમારા બહુ મોટા બિગ સબસ્ક્રાઈબર છે તો ગાઈસ જુઓ મને છે ને જોરદાર નાસ્તો રેડી કરીને આવ્યો છે એકદમ દેખો બધો ફ્રૂટ આવ્યો છે સાથે પાછો ફ્રૂટનું જ્યુસ બનાવ્યો છે આઈ થિંક एकदम हेल्दी है आई थिंक रूह अफ़ज़ा है रूअफ़ज़ा खबर नहीं जैसे कुछ पर हाँ और साथ में आलिया भट्ट भी है कैसी हो बढ़िया हो ना डेनिस भाई की भतीजी है चलो भाई थोड़ा नाश्ता करते हैं Ladies and gentlemen. તો ચલો ગાઈઝ ફાઇનલી આજનું આપણે જે પ્લાનિંગ હતું 8 કીટોનું એ પૂરું થઈ ગયું છે અને મેચે ચાલુ થઈ ગઈ છે મતલબ તો ચાલુ નથી થતું તૈયારીમાં જ છે તો અત્યારે આપણે ટિન્ટોય મળશે 7 વાગવા આવ્યા છે તો અમે નીકળી જઈએ ઘરે ગાઈઝ ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચ ચાલુ થઈ ગઈ છે અને મારા ભાઈ જોરદાર રન મારી દીધી પણ અચાનક હારી મેચમાં વળાંક આવી ગયો છે બસ 5 રન થઈ ગયા છે અને 4 વિકેટો પડી ગઈ છે જોડો ભાઈ મેચ ચાલુ જ છે આખી અલગ જ મુમેન્ટ આવી ગઈ નહીં યાર પણ ધોઈ નાખ્યા બરોબર યાર તો ગાઈસ આ બોલિંગ મને એવું લાગે છે કે 6 જશે તારું કહેતો હાર્દિક કારણ કે હાર્દિક પંડ્યા છે યાર અને એનું તો સ્ટ્રાઇક રેટ અલગ જ હોય છે 2 3 અલ્યા ગુજરાત કા શેર ગાઈસ મેચ ચાલુ છે અને જો આપણા ઘેર બનાવી દીધી છે મસ્ત મજાની ગેસ સાથે ભાઈ જો ચટણી બનાવી છે મરચા વાળી કેચ ઉરું લાગે કેચ કરી લીધું અરે બેડ ગાઈસ હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયા યાર ચટણી પણ એકદમ તીખી છે અને સામે મેચ પણ એકદમ તીખી છે પહેલા બોલે ચોખ્ખું 2 બોલે લગાતાર 6 મારી છે ये ऊपरी આય નહીં તો બતાવો ये तो बताओ होगा डेनिस भाई कैसी है मैच बुक आकाट ना नहीं आ वक्त तो 100% भाई गाइस बस 51 रन मारी दिया છે અને લાસ્ટ બોલ આવ્યો છે જોઈએ ભાઈ લાસ્ટ બોલમાં શું થાય છે શિવમ ડૂબે એ અરે ફોર બોલ જોરદાર પહેલો બોલ નાખી દીધો છે ગાઈસ ન્યુઝીલેન્ડની બેટિંગ આવી ગઈ છે અને મસ્ત આરામ કરતા જોઈએ છે મેચ डेनिस भाई શું લાગે છે કોણ જીતે इंडिया ચપુરી કોણ જીતે पाकिस्तान ફાઇનલી ગાઈસ વિકેટ પડી ગઈ છે અને એલન મસ્ક આઉટ થઈ ગયો ગાઈસ બીજી વિકેટ પડી ગઈ અને બુમરાહ લીધી છે જોરદાર મારા ભાઈ એક નંબર આય हैट्रिक बोल आया पा हैट्रिक बोल आया છે હેટ્રિક કરો મારું ગુજરાત નડિયાદ નો છે પા નડિયાદ નો પૈસા નડિયાદ નો બંકો હાર્દિક હા આપણે બુમરાહ One hat-trick ball. ચલો On a hat-trick ball. ન્યુઝીલેન્ડ માં કે જલ્દી આવી તો કે દેનું ખરા વિરાસતી ના માં મને હું ગધે યાર ચલ જીતી ગયું ભાઈ ઇન્ડિયા ઇઝ વોન તો ગાઈઝ ફાઇનલી આપણે ઇન્ડિયાની ટીમ જીતી ગઈ છે આમ આપણે ગઈ જઈએ છીએ બાકી આપણા ઇન્ડિયા ટીમના ઓવરઓલ પ્લેયરને ખૂબ અભિનંદન અને આખા દેશના ખૂબ અભિનંદન તો બાય ટેક કેર એન્ડ જય માતાજી મળીએ કાલના નવા વિડીયોમાં બાય